લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી શું મહિલાઓને પ્રાધાન્ય આપશે? આ સવાલ દરેકને થઈ રહ્યો છે, કારણ કે મહિલા અનામત બિલ લાવવાવાળી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે અને તેવામાં 33% મહિલા અનામતનો જે કાનૂન છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કહેવાઈ રહ્યું છે કે ગુજરાતથી કરવામાં આવશે. કોણ છે એ મહિલાઓ જેને આ વખતે લોકસભામાં ચાન્સ મળી શકે? કરીશું આ રિપોર્ટમાં વિગતે વાત. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2019ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટો જીતી હતી, જેમાંથી 6 સીટ એવી હતી જ્યાં આગળ મહિલાને ટિકિટ આપવામાં આવી હતી અને આ મહિલાઓ ચૂંટણી જીતી હતી, જેમાંથી મહેસાણા, ભાવનગર, સુરત, જામનગર, વડોદરા અને છોટાઉદેપુર. છોટાઉદેપુરમાં ગીતા રાઠવા જીત્યા હતા, જ્યારે વડોદરામાં રંજનબેન ભટ્ટ જીત્યા હતા, જામનગરમાં પૂનમ માડમ, સુરતની અંદર દર્શના જરદોશ, ભાવનગરમાં ભારતીબેન શિયાળ અને મહેસાણામાં શારદાબેન પટેલની જીત થઈ હતી. હવે ફરીથી ચર્ચા શરૂ થઈ છે કે શું મહિલાઓને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવશે? જો ભારતીય જનતા પાર્ટીમાં અમુક સિનિયર નેતા અને જે સોર્સિસનું માનીએ તો આ વખતે ભારતીય જનતા પાર્ટી ફરીથી 6 થી 8 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જેની અંદર એવું કહેવાઈ રહ્યું છે કે જામનગરની સીટ ઉપર પૂનમ માડમ અથવા રીવાબા જાડેજાના નામની જે રીતની ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો અન્ય સીટો ઉપર, એટલે કે સુરતની સીટ હોય કે પછી ભાવનગરની સીટ હોય, ત્યાં આગળ ભાવનગરની સીટ ઉપર મનસુખભાઈના નામની ચર્ચા તો થઈ રહી છે, પરંતુ એવું પણ કહેવાય રહ્યું છે કે બની શકે કે આ વખતે ફરીથી ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવે, કારણ કે જે રીતે ઉમેશ મકવાણાને ત્યાંથી ટિકિટ આપવામાં આવી છે. એટલે હવે જેને કહી શકાય કે આ ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહ્યું છે અને મહિલાઓને 33% અનામત આપવાનું બિલ પણ ભારતીય જનતા પાર્ટી લાવ્યું છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી ફરીથી ગુજરાતની અંદર આ જે પોતાની પ્રયોગ છે એ પ્રયોગ અહીંયાથી કરી પણ શકે અને જે બાદમાં આખા દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. આવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. સાથે પૂનમ માડમને છોડીને અન્ય કોઈ એવી સીટ નથી કે જ્યાં આગળ એવું કહેવાય રહ્યું હોય કે મહિલા ઉમેદવારને રિપીટ કરવામાં આવશે. એટલે કે મહેસાણાની વાત કરવામાં આવે તો શારદાબેનને અત્યારે જે નામ આવી રહ્યા છે તેના પ્રમાણે શારદાબેનને રિપીટ કરવામાં નહીં આવે. સાથે જો સુરતની વાત કરવામાં આવે તો દર્શનાબેન જરદોશને પણ રિપીટ કરવામાં નહીં આવે. વડોદરાની વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટ, ત્યાં આગળ કોઈ બની શકે કે આશ્ચર્યજનક રીતે કોઈ એક નામ સામે આવે જે દરેકને સરપ્રાઇઝ કરી દે. છોટાઉદેપુર ગીતાબેન રાઠવા અને તેમની જગ્યાએ હવે એવું માનવામાં આવે છે નારણ રાઠવા અને તેમનો દીકરો, જે બંનેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા છે, તો તેના દીકરાને ટિકિટ, એટલે નારણ રાઠવાના દીકરાને ટિકિટ ના મળવાના ચાન્સીસ વધારે છે. એટલે તેવું માનવામાં આવે છે કે કાં તો નારણ રાઠવા અથવા તો તેમનો દીકરો, આ બેમાંથી એક જણ છે એ ત્યાં આગળ ટિકિટ લડી શકે છોટાઉદેપુરની સીટ ઉપર. એટલે હવે અન્ય કોને ટિકિટ મળે છે અને મહિલાઓને કેટલી ટિકિટ આપવામાં આવે છે બીજેપીમાં તે પણ જોવાનું ઘણું દિલચસ્પ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.